જૂનાગઢ સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી લઈને રસ્તો બંધ. નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી લઈને રસ્તો બંધ થતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ. વહેલી તકે રસ્તો શરૂ કરવાની માંગ ઉઠી. છેલ્લા 5 દિવસથી રસ્તો સંપૂર્ણ બંધ થતાં જ સમગ્ર ટ્રાફિક વૈભવ ચોકથી બસ સ્ટેશન રોડ ઉપર થતો હોય ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. હાલ અત્યારે જૂનાગઢના લગભગ ઘણા ખરા રોડ ડાયવર્ઝન કરેલ હોવાને કારણે ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. એમાં ખાસ કરીને તળાવ દરવાજા વાળો રોડ બંધ કર્યાથી અહીંયા પિકઅપ અવર્સમાં એટલે કે ખાસ કરીને 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં ગાંધી ચોકથી ઝાંસીની રાણી સુધીમાં અતિશય ટ્રાફિક થઈ રહ્યો છે અને એને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, પ્રજાને તકલીફ પડી રહી છે. સાથે સાથે ટ્રાફિક પોલીસની પણ હેરાનગતિ વધી છે. તે પણ ટ્રાફિકને નિયમન કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા. એમાં ખાસ કરીને જ્યારે ટ્રેન પસાર થાય એટલે કે 11:30 વાગે અને લગભગ પિકઅપ અવર્સનો ટાઈમ હોય એ સમયે જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંયા નીકળીને જોવું જોઈએ કે શું સ્થિતિ થાય છે, પ્રજાની શું હાલત થાય છે. એટલે એમણે એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો કર્યા છે એને બદલે આ ડાયવર્ઝનના જે કંઈ અત્યારે રોડ બંધ કર્યા છે એને બદલે ઝડપથી રોડ પૂરા થાય, ઝડપથી રોડનું કામ થાય એ દિશામાં કામ કરવું જોઈએ. એસી ચેમ્બરમાં બેસીને જે નિર્ણયો થાય છે એને કારણે પ્રજા પરેશાન થઈ રહી છે અને પ્રજાની હાલાકી વધી રહી છે. આ ટ્રાફિક સમસ્યામાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે ત્યારે જે તે રોડ બધા બંધ કર્યા છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે, ડાયવર્ઝન તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, એ રિપેરિંગ કરવામાં આવે એવી અપેક્ષા રાખી. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.